આજે અમે એક એવા ચોંકાવનારા સમાચાર લઈને આવ્યા છીએ જેને આખી દુનિયાના રાજકારણ અને સુરક્ષા વ્યવસ્થામાં ભૂકંપ લાવી દીધો છે. ભારતનો પાડોશી સમુદ્રી વિસ્તાર એટલે કે હિંદ મહાસાગર હવે અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધનું નવું મેદાન બની ગયો છે. ભારતના મહેમાન બનીને આવેલા ઈરાનના એક યુદ્ધ જહાજને અમેરિકાએ સમુદ્રની વચ્ચોવચ્ચ ડુબાડી દીધું છે. દર્શક મિત્રો, થોડા દિવસો પહેલા જ ભારતના વિશાખાપટ્ટનમમાં એક વિશાળ આંતરરાષ્ટ્રીય નૌસેના અભ્યાસ મિલન 2026 યોજાયો હતો. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ભારતના આમંત્રણ પર ઈરાનનું એક શક્તિશાળી યુદ્ધ જહાજ જેનું નામ RIS દેના હતું તે આવ્યું હતું. કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરીને જ્યારે આ ઈરાની જહાજ પોતાના દેશ તરફ પરત ફરી રહ્યું હતું ત્યારે 3 અને 4 માર્ચની મધ્યરાત્રિએ એક ભયાનક ઘટના બની. શ્રીલંકાના ગોલ શહેરના દરિયા કિનારેથી 40 થી 44 નોટિકલ માઇલ દૂર આંતરરાષ્ટ્રીય જળસીમામાં આ જહાજ પર અચાનક હુમલો થયો. આ કોઈ નાની દુર્ઘટના નથી, પરંતુ એક સુનિયોજિત લશ્કરી હુમલો હતો. શરૂઆતમાં સોશિયલ મીડિયા પર માત્ર અફવાઓ હતી, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે. અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ખુદ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્વીકાર્યું કે અમેરિકાની એક સબમરીન માર્ક 48 ટોર્પીડો છોડીને ઈરાનના આ જહાજને નિશાન બનાવ્યું હતું. અમેરિકાએ આ હુમલાનો એક વિડીયો પણ જાહેર કર્યો છે જે દર્શાવે છે કે આ હુમલો કેટલો ઘાતક હતો. આ ઘટના બાદ શ્રીલંકાની નૌસેનાએ તાત્કાલિક ધોરણે સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું. શ્રીલંકા સરકાર સત્તાવાર નિવેદન મુજબ જહાજ પર 180 જેટલા નૌસૈનિક સવાર હતા, જેમાંથી 32 જેટલા ઇજાગ્રસ્ત જવાનોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે. પરંતુ દુઃખદ બાબત એ છે કે 87 જેટલા જવાનોના મૃતદેહ મળી આવ્યા છે અને બાકીના લોકો હજુ લાપતા છે. આ હુમલા પછી ઈરાન તરફથી ખૂબ જ આકરી પ્રતિક્રિયા સામે આવી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગીએ આ હુમલાની પુષ્ટિ કરતા અમેરિકાને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વિના કરાયેલા આ હુમલો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન છે. અમેરિકાએ આના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. આ નિવેદન બાદ હવે મધ્ય પૂર્વ અને એશિયાના યુદ્ધમાં વાદળો ઘેરાયા છે. પરંતુ અહીં સૌથી મોટો સવાલ ઉભો થાય છે કે આમાં ભારતની સ્થિતિ શું છે? આ જહાજ ભારતનું મહેમાન હતું. ભારતના જ આગળથી વિદાય લઈને તે જઈ રહ્યું હતું. ડિફેન્સ નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે અમેરિકાએ ભારતના પાડોશી સમુદ્રી વિસ્તારને અખાડામાં ફેરવી દીધો છે. ઘટના હિંદ મહાસાગરમાં શાંતિ અને વેપાર માર્ગો માટે મોટો ખતરો બની શકે છે. જોકે હજુ સુધી ભારત સરકાર કે વિદેશ મંત્રાલય તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ દિલ્હીમાં આ મામલે ઉચ્ચ સ્તરીય બેઠકો ચાલી રહી હોવાની શક્યતાઓ છે. આ ઘટના દર્શાવે છે કે દુનિયામાં અત્યારે પરિસ્થિતિ કેટલી નાજુક છે. ભારતમાં આ મામલે શું સ્ટેન્ડ લેશે અને ઈરાનનો આગામી બચાવ કે વળતો પ્રહાર શું હશે પર અમારી નજર સતત બનેલી રહેશે. તમને શું અમેરિકાએ ભારતના પડોશી વિસ્તારમાં આ હુમલો કરીને ભારતની સુરક્ષા ચિંતાઓ વધારી દીધી છે? તમારા મંતવ્યો નીચે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવો. તમે જોઈ રહ્યા છો DM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ.